રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા જનરલ બોર્ડની મિટિંગમાં વોર્ડ નંબર 9ના સદસ્ય સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈ આકરા પાણીએ જોવા મળી આવ્યા હતા। ઉપલેટામાં નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગમાં વોર્ડ નંબર 9માં સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા મિટિંગ સમય સદસ્ય આકરા પાણીએ જોવા મળ્યા, જેમાં વોર્ડ નંબર 9ના સદસ્ય ઇમરાન મિયા પીરઝાદા દ્વારા તંત્રને આ બાબતે પૂછવામાં આવતા તંત્ર દ્વારા હાલ માણસો ઓછા છે કે જેને લઈ સફાઈ કાર્ય નિયમિત નથી થઈ શકતું ના હોવાનું જણાવતા તંત્ર સામે નગરપાલિકા સદસ્ય આકરા પાણીએ થઈ ગયા અને હાજર તંત્ર નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સામે નગરપાલિકા પાસે હાલ પૂરતો સ્ટાફ નથી તો આ કાગળો પર માણસોના નામે લાખો રૂપિયાનો પગાર કેમ ચૂકવાય છે હોવાનો સવાલ કર્યો હતો। ત્યારે વોર્ડ નંબર 9ના સદસ્યએ સફાઈ કામગીરીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપ કર્યા હતા। ત્યારે આ બાબતે તંત્રએ મૌન ધારણ કરી લેતા ઇમરાન મિયા પીરઝાદા દ્વારા તંત્રને આ પ્રશ્નનો 5 દિવસમાં નિકાલ કરવા તેમજ લેખિતમાં જવાબ આપવા ચીમકી ઉચ્ચારી હતી, નહીતર ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। ઇમરાન મિયા પીરઝાદા વોર્ડ નંબર 9નો એમઆઈએમ પાર્ટીનો સદસ્ય છું। કાલે 30/4/2026 રોજ જનરલ જે બોર્ડ રચાણો હતો નગરપાલિકાનો, તેમાં મારા અમુક સવાલો હતા જેના તંત્ર મને માહિતી આપી નથી રહ્યું। વોર્ડ નંબર 9માં છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 1 વર્ષથી સફાઈના ધાંધિયા ચાલી રહ્યા છે અને માણસો, કર્મચારીઓ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે માણસો નથી। સેનિટેશન ઇન્સ્પેક્ટરને વાત કરીએ તો માણસો નથી, ચીફ ઓફિસરને વાત કરીએ છીએ તો માણસો નથી, એક જ જવાબ મળી રહ્યો છે। તો મેં છેલ્લે 1.5 મહિના પહેલા ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી અને લેખિત અરજી માંગી હતી કે ભાઈ વોર્ડ નંબર 9માં તમે કેટલા માણસો ફાળવો છો, ઉપલેટા નગરપાલિકા પાસે ટોટલ કેટલા સફાઈ કામદારો છો, તેમાંથી અલગ અલગ વોર્ડમાં કેટલા કર્મચારીઓને તમે ફાળવો છો અને કયા વોર્ડમાં કેટલા કર્મચારીઓ, કેટલી મહિલાઓ, કેટલા જેન્ટ્સ હોય છે અને છેલ્લા 3 મહિનાનું મને હાજરી પત્રક આપો। એ છેલ્લા 1.5-2 મહિનાથી ગોલ ઘુમાવી રહ્યા છે, કોઈ પણ જાતની માહિતી આપી રહ્યા નથી। ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ મારે નગરપાલિકા પાસે માહિતી માંગવાનો પૂરેપૂરો અધિકાર છે। તો એક જનતાના પ્રતિનિધિ તરીકે જો હું માહિતી માંગુ તો નગરપાલિકાએ મને માહિતી આપવી પડે તો માહિતી કેમ છુપાવવામાં આવે છે? એટલે ક્યાંક ને ક્યાંક એવા શંકા અને સવાલો ઉભા થાય છે કે આ સફાઈ કામદારોના નામે બહુ મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યું હોય એવી આશંકા ઊભી થાય છે। તમે નહીં આપે તો તમે શું કરો છો? આગામી દિવસોમાં 5 દિવસનું મેં અલ્ટિમેટમ આપ્યું છે, આગામી દિવસોમાં મને માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો હું ઉપલેટાના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન કરવા માટે પણ તૈયાર છું અને હું આગળ કલેક્ટર સુધી આ રજૂઆત પહોંચાડવા માટે તૈયાર છું અને ધરણા ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકાનો ઘેરાવ અને તાળાબંધી કરવા માટે પણ અમે તૈયાર છીએ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।